ક્યારેય વિચાર્યું છે કે પરિવારનું હૃદય કોને કહી શકાય? મોટાભાગના લોકોનો જવાબ એક જ હશે, દાદા-દાદી. તો ચાલો આજે આપણે એમના એ જ અનન્ય અને અમૂલ્ય સ્થાનને થોડું નજીકથી સમજીએ, જે આપણા જીવનને પ્રેમથી ભરી દે છે. આ વાત કેટલી પરફેક્ટ છે નહીં? દાદા-દાદી એટલે જાણે હાસ્ય, પ્રેમ અને અદ્ભુત વાર્તાઓનો જીવંત ખજાનો. ચાલો આ ખજાનામાં થોડા વધુ ઊંડા ઉતરીએ. જો દરેક પરિવારનો પાયો એના વડીલો હોય છે, અને દાદા-દાદી તો એ પાયાના સૌથી મજબૂત પથ્થર છે. સાચું કહું તો તેઓ માત્ર પરિવારના સભ્યો નથી, પણ પરિવારનું ધબકતું હૃદય છે. આજની આ ભાગદોડ ભરેલી જિંદગીમાં જ્યાં બધું જ કેટલી ઝડપથી બદલાઈ રહ્યું છે, ત્યાં દાદા-દાદી જ આપણને આપણા મૂળ સાથે જોડી રાખે છે. એ આપણને શીખવે છે કે ક્યારેક થોભી જવું અને આપણી પરંપરાઓને યાદ કરવી કેટલી જરૂરી છે. દાદા-દાદી એટલે માત્ર વડીલ નહીં, પણ જ્ઞાન અને અનુભવનો ચાલતો ફરતો ભંડાર. સાચું કહું ને તો એ આપણા ઘરના જીવંત પુસ્તકાલયો છે, જેમાંથી આપણને એટલું બધું શીખવા મળે છે જે બીજે ક્યાંય ન મળે. તમે જુઓ, જ્યાં માતા-પિતા શિસ્ત અને નિયમો પર વધુ ધ્યાન આપે છે, ત્યાં દાદા-દાદી જીવનના એ જ પાઠ વાર્તાઓ દ્વારા શીખવી દે છે. તેમની દરેક વાર્તામાં સંસ્કાર અને મૂલ્યો છુપાયેલા હોય છે, એવું જ્ઞાન જે આપણને કોઈ શાળામાં નથી મળતું. આ કહેવત તો આપણે સૌએ ક્યાંક ને ક્યાંક સાંભળી જ હશે, અને કેટલી સાચી છે. જીવનની કોઈ પણ મૂંઝવણમાં હોઈએ, દાદીમાને બસ એક ફોન કરો અને જાણે બધી ચિંતાઓ દૂર થઈ જાય છે. ખરું ને? હવે વાત કરીએ એ સંબંધની જે પ્રેમની એક અલગ જ વ્યાખ્યા રજૂ કરે છે. દાદા-દાદી અને પૌત્ર-પૌત્રીઓ વચ્ચેનો સંબંધ. આ એક એવો પ્રેમ છે જે કોઈપણ સીમાઓથી પરે છે. આ સંબંધમાં કોઈ જ દબાણ નથી, કોઈ અપેક્ષાઓ નથી, બસ માત્ર શુદ્ધ પ્રેમ અને સ્વીકૃતિ. એટલે જ તો દાદા-દાદી આપણા પહેલા મિત્રો અને આપણા રહસ્યોના સાચા રક્ષક હોય છે, જેમના પર આપણે આંખ બંધ કરીને ભરોસો કરી શકીએ છીએ. આ કહેવત એ અનોખી લાગણીને કેટલી સુંદર રીતે દર્શાવે છે, જે પૌત્ર-પૌત્રીના જન્મ સાથે જ જન્મે છે. એ પ્રેમનું સ્તર જ જાણે કંઈક અલગ હોય છે, જે કદાચ પહેલાં ક્યારેય અનુભવ્યું ન હોય. દાદા-દાદીના મહત્વને સમજાવતા કેટલાક બહુ જ સુંદર સૂત્ર છે. ચાલો ફટાફટ એના પર નજર કરીએ. પહેલું છે, દાદા-દાદી એવા મૂળ જે આપણને ઉડવામાં મદદ કરે છે. મતલબ કે તેઓ આપણને જમીન સાથે જોડી રાખે છે, જેથી આપણે સફળતાના આકાશમાં ઊંચે ઉડી શકીએ. અને આ બીજું સૂત્ર તો જુઓ, જૂનું સોનું છે, પણ દાદા-દાદી પ્લેટિનમ છે. આનાથી વધુ સાચી વાત તો શું હોઈ શકે? આ સૂત્ર તો તેમની ભૂમિકાને એકદમ આધુનિક અને રમૂજી રીતે વર્ણવે છે. પ્રેમ, બિસ્કિટ અને જ્ઞાન, આ બધું જ દાદા-દાદી દ્વારા સ્પોન્સર્ડ. અને આ અંતિમ સૂત્ર તેમના કાયમી પ્રભાવને કેટલી સુંદર રીતે રજૂ કરે છે. ભલે તેઓ થોડા સમય માટે જ આપણો હાથ પકડે, પણ એ હંમેશ માટે આપણા હૃદયમાં વસી જાય છે. પણ દાદા-દાદીની એક બીજી બહુ જ મહત્વની ભૂમિકા છે, પરિવારના નૈતિક માર્ગદર્શક બનવાની. સાચા અર્થમાં તેઓ આપણા મૂલ્યોના રક્ષક છે. તમે જુઓ, તેમના જીવનના અનુભવો તેમને એક અનોખો દૃષ્ટિકોણ આપે છે. તેઓ જાણે છે કે સમય અને ટેકનોલોજી ભલે બદલાય, પણ દયા, પ્રામાણિકતા અને ધીરજ જેવા મૂળભૂત માનવ મૂલ્યો ક્યારેય નથી બદલાતા. આ સરખામણી કેટલી સુંદર છે! દાદા-દાદી તારાઓ જેવા છે. ભલે આપણે તેમને રોજ ન જોઈ શકીએ, પણ આપણને ખબર હોય છે કે તેઓ હંમેશા ત્યાં જ છે, આપણને સાચો માર્ગ બતાવવા માટે. ચાલો એક ક્ષણ માટે વિચારીએ, બાળકોને ખરેખર સૌથી વધુ શેની જરૂર હોય છે? મોંઘા રમકડા, ગેજેટ્સ કે પછી કંઈક બીજું? જવાબ અહીં જ છે. બાળકોને જોઈએ છે બિનશરતી પ્રેમ, દયા, ધીરજ, રમૂજ, આશ્વાસન અને જીવનના પાઠ. અને આ એ બધી અમૂલ્ય ભેટ છે જે દાદા-દાદી તેમના પૌત્ર-પૌત્રીઓને ભરપૂર માત્રામાં આપે છે, અને જે પૈસાથી ક્યારેય ખરીદી શકાતી નથી. અંતે આપણે એ સમજવું ખૂબ જ જરૂરી છે કે દાદા-દાદીનો પ્રભાવ ક્ષણિક નથી. એ તો એક એવો અમૂલ્ય વારસો છે, એક એવો ખજાનો છે જે પેઢીઓ સુધી આપણી સાથે રહે છે. એક બહુ જાણીતી વાત છે કે એક ઘરમાં દાદીની જરૂર હોય છે, અને આ કેટલું સાચું છે. તેમની હાજરી જ ઘરને હૂંફ અને પ્રેમથી ભરી દે છે, અને તેને સાચા અર્થમાં ઘર બનાવે છે.
અને એટલે જ આ બધાનો સૌથી મહત્વનો સંદેશ એ છે કે આપણે તેમની કદર કરીએ, તેમની સાથે સમય વિતાવીએ, તેમની વાતો સાંભળીએ, કારણ કે તેમનો પ્રેમ અને તેમની હાજરી એક એવી ભેટ છે જે એકવાર ગુમાવી દઈએ પછી પાછી નથી મળતી. અલેક્સ હેલીના શબ્દો સાથે સમાપન કરીએ તો દાદા દાદી નાના બાળકોના જીવન પર જાણે કે તારાઓની ધૂળ છાંટે છે. તેઓ આપણા જીવનમાં જે જાદુ અને ચમક ઉમેરે છે ને, એ ખરેખર અજોડ છે અને ક્યારેય ઝાંખી પડતી નથી.